જીએસપીસીના એમડી અવંતિકા સિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સરળ અને સુગમ આપૂર્તિ માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી। સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને અને વિતરણ વ્યવસ્થા અબાધિત અને સુગમ બને તે માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી અવંતિકા સિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં અવંતિકા સિંઘે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે। તેમણે જણાવ્યું છે કે મિડલ ઇસ્ટમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ પરસ્પર સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યા છે, જેના કારણે સુરત જિલ્લામાં ગેસ અને આવશ્યક ચીજોનું વિતરણ સરળતાથી થઈ રહ્યું છે। તે બદલ તેમણે ટીમવર્કની સરાહના પણ કરી હતી। તેમણે કહ્યું કે સુરત શહેરમાં 15.20 લાખ ડોમેસ્ટિક પીએનજી કનેક્શન છે, જેઓને નિયમિત ગેસ પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપની સાથે સરકાર સતત સંકલનમાં પણ છે। રાજ્યમાં પીએનજી કનેક્શનને અગ્રતા આપવા કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાઓ આપી છે, જેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પીએનજી કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે। સુરત શહેર જિલ્લામાં શાળા, કોલેજો, હોસ્પિટલો, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ડેરી ઉદ્યોગ, રેલવે કેન્ટીન, હોટલ, રેસ્ટોરન્ટ્સ, ધાર્મિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેટ કેન્ટીનો વગેરેમાં કોમર્શિયલ પીએનજીની કુલ 1805 અરજીઓ, 39 હોસ્પિટલો, 16 રેલવે કેન્ટીનોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જે પૈકી વિવિધ ઔદ્યોગિક એકમોના વપરાશ તથા તેમાં આવેલ કેન્ટીન મેસમાં કંપની કામદારો માટે ભોજન બનાવવા તેઓની જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે। ગેસ સિલિન્ડર સપ્લાય કરતી એચપીસીએલ, બીપીસીએલ અને લોકલના તમામ ડીલરો દ્વારા 5 કિલો અને 3 કિલોના ગેસ સિલિન્ડરોનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે। બેઠકમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ, સંયુક્ત માહિતી અધિકારી દર્શન શાહ, ઓઇલ અને ગેસ વિતરક કંપનીઓના પ્રતિનિધિઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।